હજી તો તમે એક વિસાવદનની બેઠક હું જીતી ગયા મહિના લાફાવાળી કરવા, કાલે વાર સરકાર આવે તમે હું ન કરો. વિસાવદર તો બાય પ્રોડક્ટ છે. આમ આદમીનું થાણું મોરબી છે. તમે ભાઈ ગોપાલ ઇટાલિયા એ પણ જોડું ફેંક્યું હતું કે નહીં ગૃહમંત્રી ઉપર? તો તમે કરો લીલા ને ભાઈ આ ભરત ફુલતરિયા કરી છીનાળા, એવું હોય? કેજરીવાલ ને જેટલા દૂર રાખશે ગુજરાતથી એટલો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિકાસ થાય. જેટલા બોલાવશે એટલો સત્યાનાશ થાય, ઘટશે. હું કામ? વેલ્યુ જ નથી. વિડીયો જાહેર કરવો જોઈએ. વી આર વેરી સોરી. આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી હવે સભા કરશે ને તો એમાં એની સામે મોરબી વાળી પણ થશે. તમારા કેજરીવાલ સરકાર અડધી પરધી સરકાર જેલમાં શું કામ ગઈ હતી ને અડધી જામીન ઉપર શું કામ છે? તમામ પક્ષો સાથે હાથ મિલાવતા કેજરીવાલને જરૂર પડે તો જનતા હું બેવકૂફ છે સમજે નહીં કે તમે જેને ગાળ દઈને આવ્યા હતા એને પાછા તમે અત્યારે ગળે લગાડો છો. બોલો, વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી એવી એક નવી રાજનીતિ જે છે એ ડખે ચડાવશે. હાલ જોઈએ તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એટલે જોઈએ તો કે 4 ઓગસ્ટ જે રીતે મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી તેમનું પ્રવચન દરમિયાન એક યુવક છે તેને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને તેના બદલ આપના જે કાર્યકર્તા છે તેને લાફો મારી દીધો હતો અને જેને લઈને સભામાં પણ ભારે ઉબાળ જોવા મળ્યો હતો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ જોઈએ તો જે વિવાદ છે તે વધુ ઘેરો થયો હતો. ત્યારે હાલ ગુજરાતભરમાં ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જે ચર્ચાને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે જોઈએ તો ગઈકાલે જે ઘટના બની હતી, જે ઘટના બની છે મોરબીમાં, એને કઈ રીતે જુઓ છો? અને જે એક કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા જે લાફો ઝીકવામાં આવ્યો તેને કઈ રીતે જુઓ છો સર? તમારો વચ્ચે થોડોક અવાજ મારા ખ્યાલથી ટેકનિકલ એરર ને કારણે હું સમજી શક્યો પ્રશ્ન તમારો, પણ કદાચ દર્શકોને પ્રશ્ન ન સમજાય તો હું સમજીને જવાબ આપી દઉં. જ્યારથી વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી ગઈ ત્યારથી એ દરેક જગ્યાએ એવું ઈચ્છે છે કે એ તંત્રને એવી ધમક કે ધમકી આપતો ફરે કે જો નહીં સુધરો તો વિસાવદર વાળી થશે. રાઈટ? પણ જો ગઈકાલે થયું ને એ હવે એવું થશે કે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી હવે સભા કરશે ને તો એમાં એની સામે મોરબી વાળી પણ થશે. વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી એવું થવાની સંભાવના છે. એ એટલા માટે છે કે જ્યારે તમે થોડાક મોટા બનો ત્યારે તમારે માથે બરફ મૂકવો પડે. મોટા માણસોએ ટાઢા રહેવું પડે. લાફા લાફી ન કરાય. આપણે મોરબીના પંચાસર રોડ ઉપર આમ આદમી પાર્ટીએ કાર્યક્રમ રાખ્યો તો પાર્ટીમાં બધાને જોડવા માટેનો. ઈશુદાન ગઢવી પ્રવચન કરી રહ્યા હતા અને એમાં એક જે યુવાન દેખાય છે જેને લાફો જેને મારવામાં, એનું નામ ભરતભાઈ ફુલતરિયા હોવાનું જાણવા મળે છે. ભરતભાઈ ફુલતરિયા. હવે એમ કહેવાય છે કે એમાં એનો તર્ક બિલકુલ વાજિબ હતો. અને તમે હમણાં કૃપાલસિંહ એક વાત યાદ કરજો, શાયદ તમારા સહિતની તમામ ચેનલમાં જયારે વિસાવદરની પરાકાષ્ઠા હતી ચૂંટણીની ત્યારે મેં આપને કીધું તું, ખબર હોય તો, કારણ કે ગોપાલ ઇટાલિયાએ અરવિંદ કેજરીવાલ પછી ભગવંત માન ઇત્યાદિને બોલાવીને રોડ શો યોજ્યો હતો. ત્યારે મેં કીધું તું કે ગોપાલ ઇટાલિયા આ ભૂલ કરી રહ્યા છે. કેજરીવાલની આબરૂ હવે પેલા જેવી રહી નથી. કેજરીવાલને ભલે તમારે પાર્ટીના પ્રોટોકોલ મુજબ આદરણીય કહેવા પડે, પરંતુ જેટલા ગુજરાત ઓછા આવશે એટલી આમ આદમી પાર્ટીની વેલ્યુ વધશે, જેટલા ગુજરાત વધુ આવશે એટલી ઘટશે. તો ઈશુદાન ગઢવીએ ગઈકાલે જે પ્રવચન ટૂંકમાં મોરબીમાં જે સભામાં ડખો થયો એ શું હતો? એને પ્રવચનમાં એવું કીધું કે આ સરકારની કમી છે, તંત્ર બદમાશ છે, કોઈ ધારાસભ્ય કામ કરતા નથી, વગેરે વગેરે. તમે જુઓ સોસાયટીમાં પાણી ગરી ગયા, ગંદા કદડો ગરી ગયો, મેલ ગરી ગયો, લોકોને મુશ્કેલી પડી ગઈ, પાંચા ઊંચા કરીને હાલવા પડે એમ છે, વગેરે વગેરે.
હવે હમ. આવું જ્યારે બોલ્યા ત્યારે ઓડિયન્સ માંથી ભરતભાઈ ફૂલતરિયાએ કીધું કે 1 મિનિટ, હમ. તમે મોરબીમાં તંત્ર ખરાબ છે ને બધું કયો છો, તો જી. એક પ્રશ્નનો જવાબ આપો કે દિલ્હીમાં તમારી 3 વખત સરકાર બની, યમુના નદી સાફ થઈ? મને હા કે ના માં કયો. હમ. Yes. તમારા કેજરીવાલ સાહેબે એમ કે એવું વચન આપ્યું હતું કે અમે યમુના નદીના નીર એટલા હમ. નિરક્ષીર એટલા જુદા કરી દેશું કે તમે એ પાણીમાં નાહવાનું તો છોડો, પીવાનું પણ થઈ શકે એવી અમે વ્યવસ્થા કરશું. આજ હમ. સુધી થઈ હા કે ના? એને બીજું કીધું કે તમે ભ્રષ્ટાચારની વાતો કરો છો કે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે વગેરે વગેરે, તો જી. તમે મને જવાબ આપો, તમારા કેજરીવાલ સરકાર અડધી પરધી સરકાર જેલમાં શું કામ ગઈ હતી ને અડધી જામીન ઉપર શું કામ છે? હમ. અને શરાબ કાંડમાં તમે પૈસા કટકટાવ્યા કે કેમ, હા કે ના? હમ. એને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમે એમ કહેતા હતા, તમે એટલે કેજરીવાલ, જી. કે તમે એમ કહેતા હતા કે અમે કોમન મેનની જેમ રહેશું, હમ. સરકારી તામજામનો ઉપયોગ નહીં કરીએ, અમે જી. અમે બાય ટ્રેન આવશું, મેટ્રોમાં આવશું, ઓટો રિક્ષામાં આવશું કે સાયકલ ઉપર આવશું, મંત્રી બન્યા પછી પણ હમ. મંત્રાલયે અમે આવશું તો આ ટાવ વાવ કરતો આખો જે ગાડીઓનો કાફલો મંત્રીનો આવે છે એમ અમે જી. નહીં આવીએ. અમે તો હમ. પ્રજાના પ્રતિનિધિ છીએ, જનતા આવે એમ અમે આવશું, બસમાં બેસીને હમ. આવશું, ઓટો રિક્ષામાં આવશું, સાયકલ ઉપર આવશું, કોકના સ્કૂટરમાં પાછળ બેસી જાઉં, લિફ્ટ લેશું વગેરે વગેરે. હમ. એવી વાત કરનારા કેજરીવાલે 80 કરોડ રૂપિયાનો શીશ મહલ શું કામ બનાવ્યો? હમ. આ પ્રશ્ન હતા. કેજરીવાલ અરે ભાઈ ઈસુદાન એનો જવાબ આપવાની કોશિશ કરતા હતા, પરંતુ એક પછી એક એમ 2 પ્રશ્ન પૂછીને ત્રીજો પ્રશ્ન પૂછવા જતા હતા ત્યાં સુધીમાં એ ભરતભાઈની આગળ પાછળ ઉભેલા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરેલા યુવાને એનો પિત્તો ખોયો અને હમ. ભરતભાઈને લાફો જડી દીધો. યસ. હવે આ એને નડવાનો હમ. આમ આદમી પાર્ટીને શું કામ? જુઓ, એ ભાજપનો છે ને અમારી સભા બગાડવા આવ્યો ને એ ગમે એ દલીલ ચાલે નહીં. હમ. જનતા જનતા હોતી હૈ. જી. તમારે એ તૈયારી સાથે જ આવવું પડે કે તમારે સામે તમારા હિત શત્રુ પણ હોઈ શકે, વિપક્ષ પણ હોઈ શકે, બધું હોઈ હમ. શકે. મોરબીમાં ઓલા ભાઈએ પ્રશ્ન વાજીબ હતા, હમ. પ્રશ્ન બિલકુલ વાજીબ હતા કે ભાઈ ઓકે. તમે ભલે હતા દિલ્હીના, એ જુદી વાત છે. હમ. આમ આદમી પાર્ટીના મિત્રો શું કે છે કે ભાઈ જી. દિલ્હીના પ્રશ્ન થઈ મોરબીમાં હુકામ કરવા જોઈએ, હમ. પણ ઈ વાત ટકે નહીં ભાઈ. ગમે ત્યાં ગમે તે ગમે ઈ માણસ બોલે, એ જનતા જનતા હોતી હે. તમારી પાસે એનો જવાબ હોવો જોઈએ, ન હોય એવું ન ચાલે. કારણ કે તમારી હમ. ગંદકી ને તમે એમ કહો કે ના ના આ ગંદકી તો સુગંધિત ને બીજાની ગંદકી ગંદકી, એવું ન હોય. હમ. તમારી ખામી જે છે આમ આદમી પાર્ટીની જે નેશનલ લેવલની ખામી છે એ તો છે. કા આ ભાઈ ભરતભાઈ ફૂલતરિયા છે, એને કા હમ. ગોપાલ ઇટાલિયાની ભૂલ ન કાઢી, એને કા ઈસુદાન ગઢવીની ભૂલ ન કાઢી, એને કા યસ. રાજુ યસ. કરપડાની ભૂલ ન કાઢી, એની ભૂલ નથી રાઈટ. કાઢી, હમ. એને હમ. હમ. કેજરીવાલની કાઢી. તો જી. તમને જી. કૃપાલસિંહ યાદ જ હશે, મેં તમારી જ ચેનલમાં કીધેલું, યસ. કેજરીવાલને જેટલા દૂર રાખશે ગુજરાતથી એટલો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિકાસ થાય, જેટલા હમ. બોલાવશે એટલો સત્યાનાશ થાય, ઘટશે. હું કામ વેલ્યુ જ નથી. એ ભલે ગમે એમ હમ. કે આ બધા જી. પોલિટિક્સ એવું છે, તમે અમારા નેતાને કેમ ખરાબ કીધા, એટલે આ જનતામાં પૂછો તો ખરી, આ છે ને લ્યો આ ભરતભાઈ ફૂલતરિયા કરો લ્યો કેસી થાય કોઈ દી. તો હું હમ. જનતા એ જનતા. આપણે પત્રકારો શું હોય છે, જી. જનતાની માનસિકતા જે છે એને આપણે જીભાન, આપણે એને બુલંદ અવાજ આપીએ. હમ. પત્રકાર તમારા જી. શત્રુ નથી હોતા, બલકે હમ. મેસેન્જર્સ હોય છે, મેસેન્જર્સ. અમે જી. તો સંદેશા વાહક છીએ કે ભાઈ પ્રજા તમારા વિશે આવું માને છે, જો તમને ભ્રમ હોય તો હમ. કાઢી નાખજો. જી. તો અહીંયા જે ભાઈ ભરતભાઈ ફૂલતરિયા એ 50 રોડ ઉપર ઈસુદાનભાઈ ગઢવીને પ્રશ્ન કર્યો, એ વાજિબ પ્રશ્ન હતા કે હમ. તમે જયારે એક પેલા આદર્શ સ્થિતિની વાત કરતા હતા, રાજનીતિને બદલાવ આવ્યા છે, પારદર્શિતા ટ્રાન્સપરન્સી જેને કહે છે
એવું અમે કરશું, કોમન મેન ની જેમ રહેશું, ટ્રસ્ટીશીપ થી કામ કરશું, માલિક ભાવ નહીં રાખીએ, સરકારના પૈસા વેડપશું નહીં, કોઈ કટકીબાજી નહીં, બલકે કટકી કરનારાને જેલમાં પૂરી દેશું. કઈક સમણા બતાવ્યા હતા, હિસાબ બારા. યસ. અંતે શું થયું? અડધી સરકાર તો એની જેલમાં છે, લે આલે, જામીન મળતા નથી, અને અડધા છે એ જામીન ઉપર છે. જી. એવી રીતે તમે જયારે આક્ષેપથી કમસે કમ આક્ષેપ, આમ આદમી પાર્ટી વાળા એવું કહી શકે કે આ બધા આક્ષેપો છે, પણ આક્ષેપે છે તો ખરા ને, થાવું શું કામ જોઈએ? હું તો એમ કહું, જી. આક્ષેપ થાય એનું કા તમે એવો ગળે ઉતરે એવો જવાબ નથી આપી શકતા? એ ડખો છે ને. યસ. તે કેજરીવાલ જો કોઈ હિસાબે આ બધા આક્ષેપોથી પર હોય તો એને જનતાને ગળે ઉતરે એવો જવાબ તો દેવો જોઈએ. યસ. હવે એ દે છે ટેકનિકલ છે, કોઈને ગળે ઉતરે એવો છે નહીં. જે રાજનીતિના શુદ્ધિકરણની વાત કરનારા લાલુ યાદવ થી માંડીને મુલાયમજી યાદવ કે એના દીકરા સુધીના કે મમતા હારે કે બીજા બધા હારે સાઠગાંઠ, કોંગ્રેસ સહિતના હારે સાઠગાંઠ કરવા ઇન્ડિયા એલાયન્સમાં જો ભેગા થઈ જતા હોય આમ બધા ફોટા પડાવવામાં, તો શરમાય નહીં? શરમાવું ન જોઈએ કે તમે તો આ બધાની વિરુદ્ધમાં આવ્યા હતા, સત્તા ઉપર તમે આવ્યા કોને? આ બધાને ગાળો દઈ દઈને કે બધા બદમાશ છે, એક દૂસરે કે ચટ્ટે બટ્ટે હે. એ એની કહેવત હતી, ખબર હતો, એનો રૂઢિપ્રયોગ હતો कि ये सभी जो भाजपा है, कांग्रेस है, ये सभी जो पक्ष वाले हैं ये तो एक दूसरे के चट्टे बट्टे हैं. એટલે કે અમે ટૂંકમાં રૂપાળા એમ, અમે હારા. તો હવે શું થયું? તમને ઇન્ડિયા એલાયન્સ ના તખ્તા ઉપર તમને કેજરીવાલ જયારે નીતિશ બાબુ હારે, લાલુ યાદવ હારે, મુલાયમસિંહ ના છોકરા હારે, મમતાબેન હારે, માયાવતીબેન હારે, બીજા અન્ય તમામ પક્ષો સાથે હાથ મિલાવતા કેજરીવાલ ને જરૂર પડે તો જનતા હું બેવકૂફ છે? સમજે નહીં કે તમે જેને ગાળ દઈને આવ્યા હતા એને પાછા તમે અત્યારે ગળે લગાડો છો. બોલો, तो जो जहर पी चुका हूं तुम्ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. કોક તો કે ને. એટલે તમને કહું કે ભરત ફુલતરિયા મોરબીમાં બોલે કે બીજે ક્યાંય બોલે, જનતા જનતા હોતી હે. એના પ્રશ્નોના તમારે વાજિબ જવાબ દેવા જોઈએ. તમે એમ કહી ન શકો કે ઈ કાંતિભાઈ અમૃત્યાનો માણસ છે, ભારતીય જનતા પાર્ટીનો માણસ છે, અમારી સભા બગાડવા જ આવ્યો છે, એવું ચાલે નહીં. તમારે રાજકારણમાં, તમે રાજકારણમાં છો, ધર્મ સભા નથી, રાજકીય સભા જ હતી, એમાં આવો ડખો થાય જ. તમારી પાસે ત્રેવડ હોવી જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ. આમ આદમી પાર્ટી ગામે ગામ વિસાવદર વાળી થશે એવી ધમકી આપશે તો એને એવી તૈયારી રાખવાની કે ગામે ગામ મોરબી વાળી પણ થશે. એટલે વિસાવદર એવું આંદોલન, આ રાજકીય પરિસ્થિતિ થવાની જો આવી રીતે કરશે તો. એટલે ઈશુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય કે બાકીના કોઈ વડીલ, એના રાજુભાઈ કરપડા હોય કે કોઈ પણ હોય, એને એના કાર્યકર્તાઓને બુદ્ધિપૂર્વક એવું કહેવું પડશે કે જાહેરમાં આવો બખેડો ન કરે. જે કોઈ માણસ તમને લાગે કે આ, માની લો કે પોઈન્ટ કહું છું કે તમને ખબર છે ટાર્ગેટેડ કોઈ વ્યક્તિ આવ્યા છે તમારી સભામાં કઈ ખેલ નાખવાના જ છે, તો પણ તમારે તંત્રવાહકોની સાથે રહી સુલેહપૂર્વક એને બુદ્ધિપૂર્વક સમજાવવા પડે. બાકી આવા લાફા મારી લ્યો તો એ લોકોની જે દલીલ છે ભાઈ ભરતભાઈ ફુલતરિયાની બિલકુલ વાજિબ છે કે હજી તો તમે એક વિસાવદનની બેઠક હું જીતી ગયા, મહિના લાફા વાળી કરવા, કાલે વાર સરકાર આવે તમે હું ન કરો. તો આ તો જનતા છે, 100% વાત એની સાચી છે. એટલે તમારાથી આવું થાય નહીં. મોટા માણસો કે આંબામાં કેરી આવે તો ડાળ ઝૂકે, ઊંચી ન હોઈ જાય. મોટા માણસ કોને કહેવાય? તમે જેટલું નાના માણસોની કદર કરી શકો એ તમારી મોટપ. મોટપ એટલે આમ ઊંચું જોઈ જાવ ને હેઠે ઠેહ આવે ત્યાં સુધી કોઈને જુઓ નહીં, અથવા તો ઠેહે લેતા જાઓ, ઠેબે ચડાવતા જાઓ, એ મોટપ નથી. મોટપ એટલે તમે કેટલી નાના માણસોની કેટલી વાત સમજી શકો છો એ તમારી મોટપ. આ ભાઈ ભરત ફુલતરિયાએ જયારે પ્રશ્નાવલીઓ શરૂ કરી 1 by 1, ત્યારે આ જ ઈશુદાનભાઈએ જવાબ આપવાને બદલે કહેવાય કે ભરતભાઈ 1 મિનિટ, કારણ કે એને ખબર તો હતી કે કોણ છે. મોરબી નાનું ગામ છે, બધા એકબીજાને ઓળખતા હોય કોણ શું છે. ને મોરબીમાં તમારી જાણ કરતા કૃપાલસિંહ, મોરબી છે ને અંગ્રેજોએ સુરતમાં થાણું થાપ્યું હતું ને 250 વર્ષ રાજ કર્યું, એમ વિસાવદર તો બાય પ્રોડક્ટ છે. આમ આદમીનું થાણું મોરબી છે. ઓકે. કારણ કે મોરબીને સૌરાષ્ટ્રનું નહીં, પેરિસ ગણવામાં આવે. પેરિસ
ત્યાં ટાઇલ્સના કારખાનાથી માંડીને બાકી બધો જે ધંધો વેપાર છે વર્લ્ડ આખામાં પ્રખ્યાત છે ને, પૈસો અઢળક છે જી મોરબીમાં. પાર્ટીને જો પૈસો જોતો હોય તો મોરબીને ટાર્ગેટ કરવું પડે. એટલે ન્યા પલિત ચંપાઈ ગયો. આમ આદમી પાર્ટીના મોરબીમાં બહુ ઊંડાણ પૂર્વકના વ્યવસ્થા છે. જી એટલે કે નેતાગણે ભાઈ બધાએ શું કરવું જોઈએ કે તમારે મોરબી વાળી ક્યાંય કરવાની થતી નથી. જી આવા લાફાલાફી કરશો તમારી છાપ બગડશે. કે તમે સત્તામાં નથી આવ્યા તો તમે એક યુવાનને લાફો ઝીકી દો છો, તો ધારો કે સત્તામાં આવો તો તમે ફાંઈએ ચડાવી દો. અને પાછું થયું કેવું કૃપાલસિંહ, આજ પંચાસર રોડ ઉપરની સભામાં ભાઈ ભરતભાઈને લાફો તો આમ આદમી પાર્ટી વાળાએ માર્યો. પોલીસ વાળા પણ ઓલા ભરતભાઈને લઈને દૂર લઈ જાય છે. જેને લાફો માર્યો એની ધરપકડ કે કમસે કમ એને લઈ જવા જોઈએ ને. હારે કે ભાઈ હોય તમે લાફો કેમ માર્યો, ઈ નહીં. જો ઈ પણ એક ગજબની વાત. તમે જે વિડીયો મેં જોયો એટલે મને ખ્યાલ છે કે ઓલા ભાઈને લઈ જાય છે. ભલે એને સભામાં વિક્ષેપ પડવાની કોશિશ કરી હોય એ જુદી વાત છે, પણ લાફો મારવાનું કોઈ કા પોલીસે મારવો જોઈતો તો, કદાચ મારવો હોય તો સામાન્ય રીતે હાથ તો કોઈને ઉપાડવામાં આવતો નથી. પણ માની લો કે સ્વરક્ષાને કારણે અથવા તો બીજું કોઈ ડખો ન થાય એટલે પોલીસ કદાચ કોઈક આક્રમક વલણ અપનાવી સમજી શકાય. પણ આમ આદમી પાર્ટીના કાર્યકરે તો લાફો મરાતો જ નથી. એટલે આ ઇસ્યુ એને કારણે જાડો થયો કે ભાઈ તમે હજી તો સત્તામાં નથી. હવે એક વિસાવદરની બેઠક હું જીતી લીધી, તમે તો ઇન્ડિયો ગઢ જીતી લીધો જાણે, અને આવી રીતે બેફામ વર્તવા માંડો અને લાફા મારવા માંડો. હવે એ વાત ભૂલાઈ જશે કે ભરતભાઈ ભારતીય જનતા પાર્ટીના અથવા તો કાંતિભાઈ અમૃતિયાના અથવા તો ઈસુદાનના વિરોધના અથવા તો આમ આદમી પાર્ટીના હિત શત્રુ, એ બધી વાત ભૂલાઈ જશે. હોય તો પણ ભૂલાઈ જશે. હવે એ ખપી જશે શું, જે ભરતભાઈએ પછી બધાના મીડિયા બાઇટ્સમાં કીધું છે કે હજી તો એક બેઠક જીતીને અમારી જો જનતા ઉપર આવો અત્યાચાર એ લોકો જાહેરમાં કરી શકતા હોય તો ભવિષ્યમાં હું નહીં કરે. આ નમરાજકારણ બુદ્ધિપૂર્વક હવ ખેલ ખેલે. એટલે આમ આદમી પાર્ટી જો આખા ગુજરાતમાં વિસાવદર વાળી થશે એવી જો ધમકી આપતી ફરશે તો હવે આમ આદમી પાર્ટીને ભાજપ વાળા કહે તો મોરબી વાળી થાય. આ મોરબી વાળી જે થઈ ઈ એટલે વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી એવી એક નવી રાજનીતિ જે છે એ ડખે ચડાવશે લોકોને. જી કૃપાલસિંહ. સર આપણે જોઈએ તો વિસાવદરમાં તો જે આમ આદમી પાર્ટીની જીત થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટીમાં પણ નવો પ્રાણ ફૂંકાવે તેવું લાગી રહ્યું છે. અને હજુ જોઈએ તો 2027 તો દૂર છે, પરંતુ અત્યારથી તૈયારીઓ છે તે દેખાઈ રહી છે. તો સર લાગે છે કે આમ આદમી પાર્ટી માટે આ ચઢાણ છે તે કપરા રહેશે, કારણ કે હજી તો શરૂઆત થઈ છે. અને આ પ્રકારે જોઈએ તો જે સંગઠનમાં પણ જે આ પ્રકારે દેખાઈ રહ્યું છે, કઈ રીતે જુઓ છો સર? જુઓ, આમ તો હાઈવે બની ગયો તો એનો વિસાવદર પછી ને ગોપાલના વર્તન પછી, પણ આ પ્રકારના જે કાંડ થાય છે ને મોરબીમાં જે થયું તે એને કહેવાય સ્પીડ બ્રેકર. હા, ઈ તમને ઝટકો આપે થોડો, સ્પીડ બ્રેકર. આવા જે કેટલાક ઘટના જે છે બની જાય છે ને ઈ તમને થોડુંક પીછેહટ કરાવડાવે કે જનતામાં તમારી છાપ એવી ઉપસે કે હજી તો તમે એક બેઠક જીતી ત્યાં તમે કાબુમાં રહેતા નથી, તો ન કરે નારાયણને કમસે કમ વિપક્ષને લાયક બેઠક જીતો. 182 માંથી 50-60 જીતી જાઓ તો તમે શું કરો ને 50-60 જવા દે. ન કરે નારાયણ સરકારમાં આવો તો હજ થઈ જાય. ઈ માનવાને કારણ છે એવું તો થાય. પણ આ ભૂલને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીએ લોખંડી, હું તમને કહું, પંજાથી દાબી દેવી જોઈએ. હવે એમાં ભરતભાઈ જે ફૂલતરિયા છે એને લોખંડી થી દાબવાની વાત નથી, એના કાર્યકર્તાઓને કહેવાની જરૂર છે કે આ પ્રકારની જાહેરમાં કોઈ ગુસ્તાખી કરતા નહીં, પાર્ટીની ઇમેજ બગડશે. બલકે ઈસુદાનભાઈ ગઢવીએ જેની ઉપર હુમલો થયો છે એ ભાઈના બુદ્ધિપૂર્વક એને મળવું જોઈએ, ખબર પૂછવા જોઈએ અને એનો ગોપાલની જેમ વિડીયો જાહેર કરવો જોઈએ. વી આર વેરી સોરી. જો ક્ષમા માગવી કૃપાલસિંહ, ભૂલની હો, અપરાધની નહીં. અપરાધ હોય તો સજા હોય, ભૂલ થાય તો ક્ષમા યાચના કરવામાં જરાય નાનપ નથી. જો કોઈ એમ માનતા હોય કે આણે ક્ષમા માગી તો એ કઈ ક્ષમા માગી નાનપ નથી, એ જ મોટપ છે. એટલે તમારાથી જો અનાયાસે પણ ભૂલ થઈ ગઈ હોય તો તમારે ક્ષમા યાચના કરવી જોઈએ. ભાઈ ઈસુદાન ગઢવીએ
આ બાબતમાં ભરતભાઈ ફૂલતરિયા સહિતના લોકોની જાહેરમાં ક્ષમા યાચના કરવી જોઈએ કે જે બનાવ બન્યો એ ભલે ઉશ્કેરાટમાં બની ગયો, એની ભીતરમાં જે રાજકારણ હોય એ અમે જાણીએ છીએ, પણ અત્યારે હું નેતા છું, સામે હતો એ દર્શકો, ઓડિયન્સ, નાગરિક હતા, એમ માનીને હું ભાઈ ભરત ફૂલતરિયા ઉપર જેને હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને ભાઈ ભરત ફૂલતરિયાની ક્ષમા યાચના કરું છું. ભવિષ્યમાં આવું નહીં બને એની ખાતરી ઉચ્ચારું છું. આમ બોલવામાં જરાય વાંધો નથી મારી દ્રષ્ટિએ, પણ અન્યથા તમે જો એમ કહેતા ફરશો કે આ તો કાંતિ અમૃત્યાનો માણસ હતો, ભારતીય જનતા પાર્ટીનો માણસ હતો, અમારી સભામાં હળી હંચોજ કરવા આવ્યો હતો, તો જરાક જાડું થશે. ભાઈ જે હોય તે સભા તમે રાખી હતી, સભામાં દરેકને આવવાની છૂટ હોય ને દરેક તમારા હોય એ જરૂરી નથી. રાજકારણમાં તો એવું હોય. તમે ભાઈ ગોપાલ ઇટાલિયાએ પણ જોડું ફેંક્યું હતું કે નહીં ગૃહમંત્રી ઉપર, તો તમે કરો એ લીલા ને ભાઈ આ ભરત ફૂલતરિયા કરે છીનાળા, એવું હોય? એવું ના હોય. પોતીકી રીતે વિરોધ કરવાનો કે જેનો વાત કરવાનો કે પ્રશ્ન ઉઠાવવાનો, તો પ્રશ્નો કરનારા લોકોની સામે આવું કાંઈ તમારે કરાય નહીં, એ હકીકત છે. એટલે આમાંથી સબક લેવો જોઈએ મારી દ્રષ્ટિએ. આમ આદમી પાર્ટી જો સબક લેશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના આકાર નહીં પામે અને એના કપરા ચડાણ ન બને, બલકે થોડાક સરળ બને. જી તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર આમ આદમી પાર્ટીને લઈને આપણી સાથે વાત કરી કે જે હાલમાં જે ઘટના બની મોરબીવાળી, તેને લઈને વાત કરી. એક બાજુ વિસાવદરવાળી છે, તો સરે જે રીતે વાત કરી કે સાહેબ મોરબીવાળી પણ ઘટના છે, તે લોકોના માનસ પર છે, તે અત્યારે જોવા મળી રહી છે. તો અત્યારે બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.